પ્રશ્ન કર્યો છે મહાપ્રભુ જ્યારે લીલામાં પધારતા હતા કે જ્યારે આપ પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન હો ત્યારે અમને આપનો અનુભવ કઈ રીતે થાય? અમારે આજે આ સમયે મહાપ્રભુજીનો અનુભવ કરવો હોય તો કઈ રીતે કરે? અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે હું આ 6 સ્વરૂપે સદાય ભૂતલ પર બિરાજીશ અને આ 6 માંથી કોઈ એક તત્વનો પણ જીવ આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ. અને 6 તત્વોને ગણાવતા કહ્યું બેઠકજીમાં હું સદાય બિરાજીશ. બેઠકજી મારું સ્વરૂપ, પોતાના 6 સ્વરૂપો મહાપ્રભુજી બતાવે. બીજું કહ્યું માળાજીમાં હું બિરાજીશ. ત્રીજું કહ્યું મારા ગ્રંથોમાં હું બિરાજીશ. ચોથું કહ્યું મારા પાદુકાજીમાં હું બિરાજીશ. છઠ્ઠું કહ્યું પાંચમું કહ્યું મારા હસ્તાક્ષરમાં હું બિરાજીશ. અને છઠ્ઠું કહ્યું મારા વંશમાં હું બિરાજીશ. આ 6 સ્વરૂપે ભૂતલ પર સદાય મારી સ્થિતિ છે અને આમાંથી કોઈ એક સ્વરૂપનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ. આવા શ્રી મહાપ્રભુજીએ વચન આપ્યા છે અને એટલા માટે આજના સમયમાં અત્યારે આપણે અનુભવ કરવો હોય તો આ 6 માંથી કોઈ એક તત્વમાં આપણે મહાપ્રભુજીનો અનુભવ પ્રગટ કરી શકીએ. મહાપ્રભુજી લીલામાં પધાર્યા અને ગુસાઈજીને તાપ થયો. અરે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા, એમના સ્વરૂપનો મને અનુભવ કેમ થાય? અને એવો તાપ થયો, એવો વિરહ થયો. કારણ કે આપણે ત્યાં 4 સ્વરૂપે પ્રભુના અનુભવ કર્યા છે. સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. આ 4 સ્વરૂપે પ્રભુના અનુભવ કર્યા છે. થોડું કદાચ કઠિન લાગશે, શેની વાત કરું તો જ્યારે વિપ્રયોગ ઉત્કટ અવસ્થામાં, જે પરમ ફલ કહ્યું છે, પરમ અવસ્થામાં આવી જાય ત્યારે એ વિરહ એવી અવસ્થામાં પહોંચી જાય છે કે સંયોગના સર્વ અનુભવો એ વિપ્રયોગમાં જીવે થવા લાગે. જ્યારે ભ્રમરગીત સમય ઉદ્ધવજી ગોપીજનો પાસે ગયા તો પ્રભુ છે દૂર, પણ આ વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો ગોપીજનોને અનુભવ થાય છે. એટલે વિપ્રયોગ સમયે, વિરહ સમયે પણ સાક્ષાત ઠાકોરજીની સર્વ લીલાઓના અનુભવ ગોપીઓ કરે. અને ત્યારે ઉદ્ધવજીએ જોયું કે આ ગોપીઓથી ઠાકોરજી દૂર ગયા છે, તો એવો અનુભવ વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો ગુસાઈજીને એવો તાપ થયો કે ત્યાં સાક્ષાત શ્રી મહાપ્રભુજીના સર્વ સ્વરૂપો શ્રી ગુસાઈજીના હૃદયમાં આવીને પ્રગટ થવા લાગ્યા. અને પ્રગટ થયા એટલે ગુસાઈજીના મુખમાંથી એક એક નામ સ્ફુરવા લાગ્યા. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. એક એક સ્વરૂપો, 108 નામથી મહાપ્રભુજીના સ્વરૂપો શ્રી ગુસાઈજીની આગળ પ્રગટ થયા. અને ગુસાઈજીના મુખમાંથી સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજીએ લખ્યું નથી, રચ્યું નથી, ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટ્યું છે. જો એક રચના અને એક પ્રાગટ્ય બંનેમાં ફરક છે. સાધારણ કવિઓની ગમે તેટલી ઉત્તમ કલ્પનાઓ તમે ગાઓ, પણ એ કલ્પના છે. પણ અષ્ટછાદ ભગવદીઓનું કીર્તન ગાઓ, તે રચાયું નથી, એ પ્રગટ્યું છે. અને જે લીલાના અનુભવ એમણે કર્યા અને એ ભગવદ રસ જ્યારે હૃદયમાં પ્રગટ થયો અને એ વાણી દ્વારા જ્યારે અભિવ્યક્ત થયો, એ કીર્તન રૂપે પ્રગટ થયો. એટલે જ આપણે ત્યાં આગ્રહ રખાતો હોય છે કે અષ્ટછાદ ભગવદીઓની વાણી ઠાકોરજી આગળ ગાવાનો આગ્રહ હવેલી આદિમાં આપણે રાગીએ. કારણ કે ગમે તેટલી બીજાની કલ્પના હોય, કારણ કે બીજાની કલ્પનામાં ગમે તેટલી ઉત્તમ કલ્પના હોય, પણ એમાં કવિનો પ્રભાવ દેખાય. અને અનુભવની આ અભિવ્યક્તિમાં, પ્રાગટ્યમાં જે વિષય છે એટલે કે ભગવાનનો પ્રભાવ દેખાય. જે પ્રભુ હૃદયમાં પ્રગટ્યા છે, પેલામાં રચયિતાનો પ્રભાવ છે, આમાં રચનાનો પ્રભાવ છે. અને અહીંયા પ્રાગટ્ય છે. અને એટલા માટે ગુસાઈજીના હૃદયમાંથી આ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ્યું છે. પહેલા 6 શ્લોક સર્વોત્તમ સ્તોત્રનો જો પરિચય લઈએ, 35 શ્લોકમાં સર્વોત્તમ સ્તોત્રની રચના થઈ. ભાગવતજીમાં જ્યારે કથા થતી હોય ત્યારે 6 અધ્યાયમાં મહાત્માની કથા કહેવામાં આવે, પદ્મ પુરાણ અંતર્ગત. એ 6 અધ્યાય એટલા માટે કે ભગવાનની કથા છે. અને ભગવાન કોને કહેવાય તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 વસ્તુ જેમાં હોય એને કહેવાય ભગ. અને આ ભગ જેને ધારણ કર્યું હોય એને ભગવાન કહેવાય. જેમ ધન જેની પાસે ધનવાન, યશ જેની પાસે યશવાન, એમ ભગ જેની પાસે હોય ભગવાન. તો 6 ગુણ એને ભગ કહેવાય. તો અહીંયા મહાપ્રભુજીના પણ વર્ણન કરતા 108 નામમાં પહેલા 6 શ્લોકમાં સર્વોત્તમ સ્તોત્રના મહાત્મ્યના શ્લોકો કહેવામાં આવે. જો તમે પાઠ કરતા હો તો પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્શુદ્ધમ સાકૃતિ સ્તૌમિ.
એક શ્લોકોને ગાયા છે. હમણાં એનો વિસ્તાર નહીં કરું તો એનો ઘણો વિસ્તાર થઈ જશે. પ્રાકૃત ધર્મના, કારણ કે આમાં 6 શ્લોકમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન વગેરે. જો મહાપ્રભુજીનું આરાધન કરવું હોય સંપૂર્ણ તો 3 સ્તોત્રો શ્રી ગુસાઈજી રચ્યા છે. એક સ્તોત્રમાં નામનું વર્ણન છે, બીજામાં રૂપનું વર્ણન છે અને ત્રીજામાં ગુણનું વર્ણન છે. અને 3 છે સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોક. આ 3 સ્તોત્ર દ્વારા શ્રી મહાપ્રભુજીનું સંપૂર્ણ આરાધન થાય. પણ પ્રાય વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી લોકો ઓછું બોલતા હોય છે, કારણ કે થોડું સંસ્કૃતમાં થોડું કઠિન લાગે, પણ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરતા હોય. સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામોનું વર્ણન છે. 108 આપણે ત્યાં વિશેષ સંખ્યા કહી છે. અમુક સંખ્યાઓ આપણે ત્યાં વિશેષ રૂપે માનવામાં આવી, જેમ 6 ગુણ, એકાદશ, 56, 84, 108 પ્રધાન રૂપે આપણે આ અંક. જો આ કોઈ ભક્તિ માર્ગનું અંક ગણિત પણ છે. તમે ભક્તિ માર્ગમાં અંકો જોવા જાઓ તો દરેકમાં એક ભાવ છે, દરેક અંક 108 એટલા માટેના ઘણા બધા કારણો, પણ એક પ્રધાન કારણ એ કે વેદમાં ભગવાનને દ્વાદશાંગો હિ પુરુષાઃ 12 અંગ વાળા કયા છે. વેદ શું કહે છે? પરમાત્મા 12 અંગ વાળા, એટલે તો ભાગવતજીમાં 12 સ્કંદ છે. તો 12 અંગ ભગવાન. 12 અંગ એટલે જે ભાગવતજીમાં કહીએ છીએ ને આપણે 2 ચરણ, 2 હસ્ત, વક્ષ, જંઘાઓ, વક્ષસ્થલ, મસ્તક, મુખારવિંદ. આ જેમ 12 એનો વિસ્તાર નથી કરતો, પણ જેમ ભાગવતજીમાં 12 સ્કંદની વાત કરવામાં આવે છે એમ 12 અંગ વાળા પરમાત્મા. અને ભક્તિ 9 પ્રકારની કહેવાય. 9 ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 ભક્તિ છે. તો 12 9 108, એટલે કે ભગવાનના સર્વાંગમાં 9 ભક્તિ સિદ્ધ થાય. એટલે એક અંગ કુલ 12 અંગ અને 9 પ્રકારની ભક્તિ, એટલે એમ થયું સર્વાંગમાં 9 ભક્તિ સિદ્ધ થવી, એટલે 108 નામ. એમાં પણ જુદા જુદા અનેકવિધ કારણો આપવામાં આવે છે 108 સંખ્યાના, પણ એક પ્રધાન કારણ. તો આ સર્વોત્તમ સ્તોત્રમાં 6 શ્લોકમાં મહાત્માનું વર્ણન કરવામાં આવે. કહ્યું કે આ જે સ્વરૂપનું વર્ણન કરવા જઈએ છે, પ્રાકૃત ધર્માનાશ્રય, આમાં પ્રાકૃતતા પરમ અલૌકિક આ સ્વરૂપ છે. એમાં લેશ માત્ર પણ લૌકિકતા નથી. એટલે જ ઠાકોરજી, યમુનાજી, મહાપ્રભુજી આ બધામાં ક્યારેય લૌકિક ભાવ નહીં. આપણે ત્યાં તો એમ પણ કહીએ ને કે કોઈ પર્વતને જોઈને ઘણા આપણે કેટલા હજુ કેવું ગિરિરાજજી જેવા પર્વત, કોઈ નદીને જોઈને કેવા યમુનાજી જેવા છે. અમારા અધિરાજી તો શિક્ષાપત્રમાં ના કહે કે યમુનાજી જેવું બીજું કોઈ હોય જ ન શકે, ગિરિરાજજી જેવું કોઈ હોય જ ન શકે. એમની સરખામણી કોઈ સાધારણ સાથે કરવી પણ નહીં. જો સાધારણનું ઉત્તમ સાથે સરખામણી કરો તો સન્માન કહેવાય, પણ ઉત્તમની હિંગ સાથે કરો તો એનું અપમાન કહેવાય. જેમ ઇન્ડિયામાં તમે હોય કોઈ કામવાળા બહેન આવતા હોય તમારા ઘરે, અને કોઈ કામવાળા બહેનને એમ કે આ બિલકુલ પોતાની શેઠાણી જેવી લાગે, પેલી કે ખુશ થઈ જાય. પણ શેઠાણી કોઈ એમ કે તમે તમારા બિલકુલ કામવાળા બહેન જેવા લાગે, અપમાન લાગે કે એવી હિન્દી ઉત્તમ સાથે થઈ શકે, પણ ઉત્તમની હિંગ સાથે કેમ થઈ શકે? ગિરિરાજની જેવું તો કોઈ નથી. યમને તુલસી એક હો જો તુમ હી. આપણે તો ગાઈએ છીએ કીર્તનોમાં, એ યમુનાજી તમારા જેવું બીજું કોઈ. એટલે તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, ગુસાઈજી કોઈ વૈષ્ણવને પૂછ્યું કે શ્રેષ્ઠ પર્વત કયો, શ્રેષ્ઠ નદી કઈ, શ્રેષ્ઠ તીર્થ કયો? વેલો શ્રેષ્ઠ નદી કઈ યમુનાજી છે, શ્રેષ્ઠ પર્વત ગિરિરાજજી છે, શ્રેષ્ઠ તીર્થ વ્રજ છે. ત્યારે ગુસાઈજી નારાજ થઈને કહ્યું, મૂર્ખ, તું ગિરિરાજજીને પર્વત માને છે? શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજજી તો હરિદાસ વ્રજ છે. શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો સાક્ષાત ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે. એ તીર્થ નદી કે પર્વત નથી. આ ભાવ આપણે એટલે પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી. મહાપ્રભુજીનું સ્વરૂપ જો ભક્તિ માર્ગમાં આ 2 શબ્દોને સમજવા જરૂરી છે, ત્યારે ભક્તિ માર્ગ સમજમાં આવે. એક છે આકાર અને બીજો છે સ્વરૂપ. આ બંનેમાં ફરક છે. આકાર જેમ ગિરિરાજજી પર્વત આકારે છે, પણ સ્વરૂપથી હરિદાસ વર્ગ છે. યમુનાજી નદી આકારે છે,
પણ એમનું સ્વરૂપ છે નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. એમ શ્રી મહાપ્રભુજી મનુષ્ય આકારે છે, સન મનુષ્યાકૃતિ. મહાપ્રભુજીનું નામ સર્વોત્તમ સ્તોત્રમાં છે, પણ સ્વરૂપ શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ તો આવું અલૌકિક પરમ રસાત્મક છે. અને એટલા માટે આકાર દ્વારા ભક્તિની શરૂઆત થાય, પણ પ્રાપ્તિ તો સ્વરૂપની કરવાની. આકારથી શરૂઆત હોય. જેમ જન્માષ્ટમી આદિમાં લોકો મિશ્રીના ખીલોના બનાવે, ચાસણી કરી એમાં ફૂલ બનાવે, આ બનાવે, તો ફૂલ દેખાય, એની દાંડી પત્તી બધું જ હોય, પણ ગમે તેથી ચાખો સ્વાદ તો મિશ્રીનો જ હોય, અને મિશ્રી સિવાય એમાં બીજું કાંઈ નથી. એટલે ફૂલનો આકાર છે, સ્વરૂપથી એ મિશ્રી છે. સાદી ભાષામાં સમજાવો તો ફૂલનો આકાર દેખાય, પણ એ ફૂલ નથી, છે તો મિશ્રી છે. એમ જ આ બધા જે અલૌકિક તત્વો છે, જુદા જુદા આકારે ભલે દેખાય, પણ સ્વરૂપ એમના અલૌકિક છે. આ મહાપ્રભુજીનું શું સ્વરૂપ છે? આપણે ત્યાં મહાપ્રભુજીનું ધ્યાન બોલતાવ્યું છે. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રીગુણ ભાવાત્મકમ પુનરૂપં ચ પુનસ્તદંતરગતમ ત્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બહૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તતત્રિતયાત્મકમ પરમ વિધેયમ સદા વલ્લભમ. કેવા શ્રી વલ્લભ છે! જો આજે મહાપ્રભુના પ્રાગટ્યનો ઉત્સવ પણ કરવાનો, એ કેવા વલ્લભનું પ્રાગટ્ય! રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના. જેમ વ્યક્તિ એક જ હોય, પણ એના સ્વરૂપ અનેક હોય. જેમ કોઈ વ્યક્તિ હોય તે એના સ્વરૂપમાં એ કોઈનો પિતા પણ હોઈ શકે, કોઈનો પતિ પણ હોઈ શકે, ક્યાંકનો બિઝનેસમેન હોઈ શકે, કોઈ જોબનો કોઈ એન્જિનિયર હોઈ શકે, કોઈ ડોક્ટર હોઈ શકે. એમ વ્યક્તિ એક છે, પણ એના ઘણા સ્વરૂપ હોઈ શકે. શ્રી મહાપ્રભુજી ત્રણ સ્વરૂપે આપણે આરાધ્ય. રૂપમ તત ત્રિતયાત્મકમ, પ્રભુ સ્વરૂપ, ગુરુ સ્વરૂપ અને સ્વામીજી સ્વરૂપ. આ મુખ્ય ત્રણ સ્વરૂપે આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી સેવની, આરાધનીય, ચિંતનીય અને વંદનીય. અને આ ત્રણેય સ્વરૂપનો પરિચય જો સર્વોત્તમ સ્તોત્રમાં આ ત્રણ નામ જ મુખ્ય છે. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. બાકી બધા જ નામો એના સહાયક છે, આ ત્રણેય. અને આ ત્રણ નામમાં આ ત્રણેય સ્વરૂપનો પરિચય કરાવે છે. ત્યારે આપણે એનું દર્શન કરીએ તો શ્રી મહાપ્રભુજીનું જે લીલામાં પ્રાગટ્ય, અને પછી ભૂતલ પર પ્રાગટ્ય જોઈએ. લીલામાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય શું છે? તો એવી કથા આવે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજીની તો સદાય લીલા નિકુંજમાં ચાલે છે, અખંડ અહર્નિશ, દિવસ રાત. તો આ રૂપમ તત ત્રિતયાત્મકમ, જે ધ્યાનમાં આપણે બોલીએ છીએ, ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજી. તો લીલામાં એમનું પ્રાગટ્ય કઈ રીતે? તો ત્યાં અખંડ રાસ છે ઠાકોરજી. તો રાસ એટલે કેવલ ગરબો જ નહીં, દાન, માન, ખેલ અને રાસ, આ ચારે લીલા એમાં દાન લીલા હોય, માન લીલા હોય, રોજ રિસાય મનાવે એની લીલા હોય, ખેલ લીલા હોય, વિવાહ ખેલ, હોરી કે આપણે કહીએ ને, આ આપણા 12 મહિનાના ઉત્સવો છે ને, એ બધું રાસ લીલાને અંતર્ગત જ આવી જાય. રાસ લીલા એટલે કેવલ શરદ પૂર્ણિમામાં જે રાસ થાય એ જ નહીં. આ જેટલા મનોરથો, દાન, માન, ખેલ, આ જેટલા લીલાઓ કરીએ છીએ આપણે, આ ઈંડોળા કહો, તમે સાંજે, આ જેટલી પણ લીલાઓ કહો છો, એ બધા જ રાસ લીલાને અંતર્ગતની જ લીલા છે. એટલે સેવા કરો છો એનો અર્થ શું થયો? તમારો અખંડ રાસમાં, લીલામાં પ્રવેશ છે. સેવા એટલે સદાય રાસનો આનંદ લેવો, એ લીલા, એ સેવા છે. અને આપણે જે વર્ષોત્સવની 12 મહિનાની જુદી જુદી આખી સેવાનો ક્રમ છે, એ બધું રાસલીલાને અંતર્ગત છે. એટલે નિત્ય ત્યાં લીલાઓ થાય છે. એકવાર સ્વામીજી હજી પધાર્યા નથી અને ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા છે, અને સ્વામીજીને આવવામાં અવેર થઈ એટલે અહીંયા ઠાકોરજીને પરમ વિરહ સ્વામીજીનો જાગ્યો. કારણ કે એક ક્ષણ એમને જોયા વગર રહી શકતા નથી. અને એવો તાપ, એવો વિરહ થયો કે પ્રભુના રોમ રોમમાંથી રાધા 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 નામનો ઉચ્ચાર થવા લાગ્યો, અને રૂવાડે રૂવાડે રાધાજી પ્રગટ થઈ ગયા. એમના હૃદયમાંથી સ્વામીજીનો પ્રાગટ્ય થયો. અને એટલામાં સ્વામીજી બધા અને દૂરથી ઠાકોરજી સામે જોયું, તે હૃદયમાં
પ્રગટેલા સ્વામી પોતાનું સ્વરૂપ હતું, પણ સ્વામીજીને એમ થયું કે ઠાકોરજીની ગોદમાં કોઈ ઓર સખી બિરાજે અને થયા નારાજ, અને પ્રભુને મળવા આટલી ઉતાવળી થઈને હું અહીંયા આવી અને પ્રભુ તો કોઈ અન્ય ગોપી સાથે બિરાજેલા, અને એવા નારાજ થયા અને બૂમ લગાવી, જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં કરું, અને એમ કહીને પીઠ દઈને બિરાજી. અને ઠાકોરજીને થયું, અરે હું તો એમના જ ચિંતનમાં હતો, એમનું જ ગુણગાન કરી રહ્યો હતો, એમનું સ્મરણ કરી રહ્યો હતો, એમનું સ્વરૂપ મારા હૃદયમાં પ્રગટ થયું હતું, અને એ ન સમજી શક્યા તો જાઓ સ્વામીજી હું પણ આપની સાથે વાત કરું. અને ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી. પણ આ બંને સ્વરૂપ એવા છે, એકબીજામાં એવા એકબીજાને જોયા વગર રહી શકતા નથી, એવો તાપ બંનેના હૃદયમાં છે. અને પીઠ દઈને માન ધરીને બિરાજ્યા છે, માન દીધા, પણ બંને એકબીજાને જોયા વગર ક્ષણવાર રહી શકતા નથી. એવો તાપ, કારણ કે સદાય સ્વામીજીના હૃદયમાં ઠાકોરજીનો વાસ છે અને ઠાકોરજીના હૃદયમાં સ્વામીજીનો વાસ, અને એવો તાપ બંનેના હૃદયમાં થયો કે અહીંયાથી ઠાકોરજીના હૃદયમાં સ્વામીજી રૂપ સ્ત્રી ભાવ પ્રગટ થયો, અને સ્વામીજીના હૃદયમાં અખંડ પ્રભુનો વાસ છે, એટલે સ્વામીજીના હૃદયમાં બિરાજતા ઠાકોરજીનો ભાવ પ્રગટ થયો. બંને ભાવ ભેગા થયા, અને ત્રીજું આ બંનેની લીલાનું દર્શન કરનારું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. કારણ કે જો જ્યાં સુધી સાક્ષી નથી હોતો ત્યાં સુધી સંપૂર્ણ આનંદનો અનુભવ નથી થતો. એટલે આ ત્રીજું આ બંનેની લીલાને જોનારું સ્વરૂપ પ્રગટ થયું, અને આ ત્રણેય સ્વરૂપ જ્યારે ભેગા થયા ત્યારે આ વલ્લભનું દ્વિતીયાત્મક સ્વરૂપ લીલામાં પ્રગટ થયું. કારણ કે સંપૂર્ણ આનંદ તમને કોઈ ઓરડામાં બંધ કરે અને સારામાં સારા વસ્ત્રો, સારામાં સારા દાગીના તમને કોઈ આપે, સારામાં સારું હોય, અને એક રૂમમાં તમે બધું જ આપ્યું હોય, પણ એ રૂમમાં અરીસો ન હોય તો તમને આનંદ આવે? સારામાં સારા કપડા હોય, સારામાં સારા દાગીના હોય, બધું ઉત્તમમાં ઉત્તમ હોય, પણ જ્યાં સુધી તમે પોતાના સાક્ષી બની પોતાનો આનંદ દર્શાવવા જોઈને માણતા નથી ત્યાં સુધી એ કોઈ વસ્તુ એનો પૂર્ણ આનંદ આપતી નથી. એટલે આ ઠાકોરજી ને સ્વામીજી પણ લીલાનો આનંદ લે છે, પણ ત્રીજું સ્વરૂપ એટલા માટે પ્રગટ કર્યું કે જ્યાં સુધી સાક્ષી બની પોતે આ લીલાનો આનંદ અનુભવે નહીં ત્યાં સુધી એ સર્વોચ્ચ આનંદનો અનુભવ નથી. અને આમ આ ત્રિતયાત્મક સ્વરૂપ લીલામાં પ્રગટ થયું. જોયું તો શ્રી ઠાકોરજી ને સ્વામીજી માન ધરીને બિરાજ્યા છે, આવ્યા આ સ્વરૂપ ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી સ્વામીજી પાસે વિનંતી કરી કે પ્રભુ અન્ય કોઈ સાથે નહોતા, પ્રભુ તો આપનું જ ચિંતન કરતા હતા અને આપનું જ સ્વરૂપ હૃદયમાં પ્રગટ થયું હતું. ત્યારે સ્વામીજીને થયું, અરે મેં ખોટી એવું દિશાઈ પ્રભુથી મેં ખોટું માન ધર્યું, હવે પણ માન ધર્યું તો દૂર કેમ કરું, કેમ કરી પ્રભુને કહું? તો ત્યારે આ ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી ઠાકોરજી પાસે ગયા અને કહ્યું કે સ્વામીજી આપના વગર એક ક્ષણ રહી શકતા નથી, અને આપનું ચિંતન કરીને આંસુ સારી રહ્યા છે, એમનું માન દૂર થયું છે. અને સ્વામીજીનો શ્રી હસ્ત પકડી અને ઠાકોરજીની પાસે લાવીને બિરાજમાન. નિકુંજમાં સોનાના સિંહાસન પર ઠાકોરજી બિરાજ્યા હતા, અને સ્વામીજીને લઈને આવ્યા, અને ત્યારે સ્વામીજીએ બે હાથ જોડી અને પંચાક્ષર મંત્રનું ઉચ્ચારણ કર્યું કે હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું. અને આમ એ સમયે આ પંચાક્ષર મંત્રનું લીલામાં પ્રાગટ્ય થયું. ઠાકોરજીનું માન હરાયું અને ઠાકોરજીની પાસે સ્વામીજીને બિરાજમાન કર્યા. તો શ્રી સ્વામીજી અને ઠાકોરજી બંને બિરાજેલા છે. ત્યારે આ ત્રિતયાત્મક સ્વરૂપ જે પ્રગટ થયું હતું એ નીચે હાથ જોડી દંડવત કર્યા, અને બે હાથ જોડી ઠાકોરજી અને સ્વામીજીને નિરખી, અને એ સમયે અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય શ્રી વલ્લભના મુખારવિંદમાંથી થયું. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઠાકોરજી અને સ્વામીજી મારું શરણ છે. અને જ્યારે આ ઉચ્ચારણ શ્રી વલ્લભના મુખમાંથી સર્યા ત્યારે ઠાકોરજી અને સ્વામીજીને અતિશય સ્નેહ આ સ્વરૂપ પર આવ્યું, અને માથે હાથ ફેરવી અને ઠાકોરજીએ કહ્યું કે આપ અમને અતિશય પ્રિય છો, એટલે લીલામાં અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ. અને આમ આ પ્રગટેલા ત્રિતયાત્મક સ્વરૂપનું નામાધિકરણ ઠાકોરજી અને સ્વામીજીએ લીલામાં કર્યું, અને બંનેને અતિશય પ્રિય હોવાને કારણે આપનું નામ રાખ્યું શ્રી વલ્લભ. વલ્લભનો અર્થ થાય અતિ પ્રિય. આપણે કહીએ પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ, એટલે અતિ પ્રિય હોય એટલે વલ્લભ કહેવાય. અને આમ લીલામાં આ સ્વરૂપનું નામ શ્રી વલ્લભ પડે. તો રૂપમ તત્પ્રીત્યાત્મકમ પરમભિ તેયમ સદા વલ્લભ. એવા શ્રી વલ્લભનું સ્મરણ કરું છું. તો લીલામાં પ્રાગટ્ય
ત્રણ સ્વરૂપે, ઠાકોરજી સ્વરૂપે, સ્વામીજી સ્વરૂપ અને સાચું સ્વરૂપ, એની ચર્ચા આપણે આગળ કરીશું. તો આ લીલાનું પ્રાગટ્ય. પણ જ્યારે એ લીલાના જીવો વિખૂટા પડ્યા ભૂતલ પર, અને ભૂતલ પર વિખૂટા પડ્યા, અને ત્યારે પ્રભુને થયું કે આ જીવને ફરી લીલામાં કેમ પ્રાપ્ત કરાવવા. સ્વયં સ્વામીજી રૂપ શ્રી વલ્લભ રૂપે, આચાર્ય રૂપે પધાર્યા ભૂતલ પર. મહાપ્રભુજીના પ્રાગટ્યની થોડી કથા જોઈએ. આજે જે આપણે નંદ મહોત્સવ આદિ કરવો છે, મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત ગુજરાત. તો મહાપ્રભુજીનું જીવન ચરિત્ર ઐતિહાસિક રૂપે બે જણાએ વર્ણન કર્યું છે. એક શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીએ વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ લખ્યો છે. અને વલ્લભ દિગ્વિજય નામના ગ્રંથમાં મહાપ્રભુજીનું ઐતિહાસિક જીવન ચરિત્ર મળે છે. અને બીજું, ત્યાર પછીના એક આચાર્ય થયા શ્રી દ્વારકેશ, એમણે મૂળ પુરુષ નામનો ગ્રંથ લખ્યો છે પદ્યાત્મક, એમાં વર્ણન મળે. ત્રીજું જોવા જઈએ તો શ્રી ગુસાઈજીને સન્મુખ બિરાજીને ગાયેલા ગોપાલદાસજી વલ્લભાખ્યાન, અને એમાં બીજું આખ્યાનમાં મહાપ્રભુજીનું ચરિત્ર, જીવન ચરિત્ર મળે છે. તો પ્રાચીન સમયમાં જો આપણે જીવન ચરિત્ર મહાપ્રભુજીનું જોવા જઈએ તો આ ત્રણ જગ્યાથી આપણને પ્રાપ્ત થાય છે. તો આ મૂળ પુરુષમાં વર્ણન કર્યું છે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, નારાયણ ભટ્ટ નામના એક દિવ્ય બ્રાહ્મણ આંધ્રના કાકરવાડ ગામમાં રહે છે. એ મૂળ પુરુષ છે, મહાપ્રભુજીના સાતમા પૂર્વજ. સોમયજ્ઞ કરે છે, પરમ પવિત્ર બ્રાહ્મણ છે. અને એકવાર સોમયજ્ઞ કરી રહ્યા હતા અને આહુતિ પ્રભુને સમર્પિત યજ્ઞ કુંડમાં કરી, અને એ જ સમયે યજ્ઞ કુંડમાંથી મદન મોહનલાલજી સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા, જે આજે કામનમાં બિરાજે છે. સપ્તમ નિધિ રૂપે મદન મોહનલાલ એ મહાપ્રભુજીના પૂર્વજોના ઠાકોરજી. અને એ યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞ કુંડમાંથી સાક્ષાત પ્રભુ પ્રગટ થયા, અને એમણે આજ્ઞા કરી કે હે યજ્ઞ નારાયણ ભટ્ટ, આપના કુળમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે અવતાર ગ્રહણ કરીશ, ત્યારે હું પોતે તમારા કુળમાં જન્મ લઈશ. આખો પરિચય આપ્યો છે યજ્ઞ નારાયણ ભટ્ટનો. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર, સાક્ષાત વેદના અવતાર, વેદનો સાક્ષાત મૂર્તિમંત અવતાર આ યજ્ઞ નારાયણ ભટ્ટ. શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ. આખો જેમ બ્રાહ્મણનો પરિચય આપતા હોય તો આખું ગોત્ર કુળ બધું આપવામાં આવે તો કેવા છે? ભારદ્વાજ કુળમાં પડતે તૈત્રીય શાખા, વેદની શાખા છે મધ્યાહ્નની ને તૈત્રીય શાખા. એવી કથા ઉપનિષદોમાં આવે છે કે યાજ્ઞવલ્ક્ય અને વૈશંપાયન ગુરુ શિષ્ય હતા, અને કઈ શિષ્યથી અપરાધ થયો, ગુરુએ કહ્યું મેં તને જે મંત્રો ભણાવ્યા છે બધા મને પાછા. અને ત્યારે એ શિષ્યએ મંત્રોનું વમન કર્યું, ઉલટી કરી. હવે અનેક હજારો શિષ્યો હતા અને આ દુર્લભ વેદ મંત્રો બધા બહાર નીકળ્યા, પણ બ્રાહ્મણ દેહમાં હતા એટલે વમન કરેલું લેવાય. શું કરવું? ત્યારે કહેવાય છે કે બધા શિષ્યો તીતર બની ગયા. તીતર નામનું પક્ષી હોય, અને તીતર બન્યા, અને તીતર બની વેદ મંત્રોને ચૂકી લીધા. અને એટલા માટે તીતર બનીને જે વેદ મંત્રો ગ્રહણ કર્યા તો વેદની એ શાખા બની તૈત્રીય શાખા. એ શાખામાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. તો તૈત્રીય શાખા ભારદ્વાજ ગોત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. અને તૈલંગ કુલમાં ઉદ્દીત દ્વિજરાજ બ્રાહ્મણોના રાજા શ્રેષ્ઠ રૂપે આ યજ્ઞ નારાયણ ભટ્ટ પ્રગટ થયા. ત્યારબાદ અનેક વંશજો થયા, ગંગાધર આદિ, અને અનેક સોમયજ્ઞો કર્યા છે. લક્ષ્મણ ભટ્ટજી થયા. પ્રયાગમાં કુંભ મેળો લાગે છે, અને દક્ષિણથી લઈ પોતાના પરિવાર સાથે અને અહીંયા આવીને મુકામ કર્યો. અનેક સમય સુધી રોકાયા, અને 100મો સોમયજ્ઞ સ્વયં લક્ષ્મણ ભટ્ટજી કર્યો છે. લક્ષ્મણ ભટ્ટજીથી સોમયજ્ઞ થયો, 100 સોમયજ્ઞ પૂરા થયા, અને કુંભ મેળામાં નિવાસ કર્યો હતો. એટલામાં યવનોનો કંઈક ઉપદ્રવ થયો, આક્રમણ થયું, અને જ્યાં આક્રમણ થયું બધા જ ભાગવા લાગ્યા. અને ત્યારે લક્ષ્મણ ભટ્ટજીને એમ થયું કે હવે પાછા દક્ષિણ તરફ ઈલમમાં ગારુજી ગર્ભવતી છે, 7 માસનો ગર્ભ છે. સુંદર સુંદર મંગલ સ્વપ્નો ને મંગલ સંકેતો આવે છે. દક્ષિણ તરફ જવા લાગ્યા, ગાડામાં પધરાવી, અને જ્યાં ગાડું ચાલતું ચાલતું ચંપારણ્યમાં, જો ચંપારણમાં પ્રાગટ્ય કહેવાય છે, કારણ કે ચંપારણ્ય, ચંપા એ રાધાજીનો સ્વામીજીનું વર્ણ છે, અને આ સાક્ષાત સ્વામીજી સ્વરૂપ છે મહાપ્રભુ.
આમ કહેતા હોય તો સાહિત્યમાં, ચંપા તોમે તીન ગુણ, રૂપ રંગ અરુઆસ, ત્રણેય ગુણ તારામાં છે, પણ એક અવગુણ તારામાં એવો છે કે ભમરો તારી પાસે નથી. આવું કેમ? કહ્યું કે ચંપક વર્ણની રાધિકા. ચંપક વર્ણ તો સ્વામીજીનો છે અને ભ્રમર તો ઠાકોરજીનો દાસ છે, અને પોતાની સ્વામીજીનું રંગ રૂપ જાણી અને ભ્રમર ચંપા પાસે જતો નથી. એટલે કે આ ચંપારણ્ય સાક્ષાત સ્વામીજીનું અલૌકિક વન છે. મહાપ્રભુજી પધાર્યા છે અહીંયા, દિલ્લભા ગારુજીને લઈને લક્ષ્મણ ભટ્ટજી ચાલી રહ્યા છે. રાત્રિનો સમય થયો, પ્રસવ થઈ ગયો. બાળક નિસ્તેજ દેખાયું, નિર્જીવ જેવું દેખાયું. કપડું લપેટી એક વૃક્ષની બખોલમાં રાખી અને આગળ ચૌડા નામનું ગામ હતું, ત્યાં જઈને લક્ષ્મણ ભટ્ટજીને ઇલમમાં ગારુજીએ નિવાસ કર્યો. રાત્રિના સમયે સ્વયં પ્રભુ લક્ષ્મણ ભટ્ટજીને જગાડ્યા. અરે જાગો! અરે પ્રભુ આપ? કહ્યું કે અમે તમારા પૂર્વજોને વચન આપ્યું હતું, તમારા કુળમાં સૌમ્યજ્ઞ થશે ત્યારે અમે પોતે અવતાર ગ્રહણ કરીશું. આપે સૌમ્યજ્ઞ પૂર્ણ કર્યો છે અને જે બાળકને મૃત જાણીને મૂકીને આવ્યા છો એ બાબા બીજું કોઈ નહીં, હું પોતે પધારીશ. શીઘ્રતાથી આપ પાછા પધારો અને મારું ગ્રહણ કરો, મારો સ્વીકાર કરો. તુરંત જગાવ્યા ઇલમમાં ગારુજીને. કહ્યું આ રીતે પ્રભુનો સંકેત થયો છે. અને કહ્યું, કહેવાય છે કે અહીંયા જ્યારે મહાપ્રભુજીનું એકાદશીએ પ્રાગટ્ય થયું એ જ સમયે ગિરિરાજજીમાં શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. અત્યાર સુધી વામ ભુજા પ્રગટ થઈ હતી, પણ આ વિક્રમ સંવત 1535 એકાદશી ચૈત્ર મહિનાની અને એ સમયે જ્યારે મહાપ્રભુજી પ્રગટ થયા, કારણ કે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે શ્રી કૃષ્ણાસ્ય, પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ જ સમયે ત્યાં શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. આવ્યા છે લક્ષ્મણ ભટ્ટજીને ઇલમમાં ગારુજી. દૂરથી જુએ તો એક અગ્નિનો વિશાળ કુંડ છે અને વચમાં એક સુંદર મેઘ શ્યામ વર્ણ બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલકારીઓ કરી રહી છે. ઇલમમાં ગારુજી વિચાર કરે કે આ મારું બાળક કેમ ખબર પડે? લક્ષ્મણ ભટ્ટજી કહે કે આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપશે. ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ પ્રગટ થઈ રહી છે. માનો પ્રભુ સંકેત કરે છે કે આ બીજું કોઈ નહીં, આ એ જ બાળક છે કે જેને યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈને જે પ્રભુએ વચન આપ્યું હતું એ જ બાળક, એ જ પ્રભુ પોતે પધાર્યા છે. એટલે ચારે બાજુ અગ્નિ છે. જાણે સંકેત કરે છે કે આ સાક્ષાત અગ્નિ સ્વરૂપ મહાપ્રભુજી છે. વિરહાનંદ રૂપ છે. અનેક ભાવ બતાવ્યા છે. ઇલમમાં ગારુજી કહે આ મારું બાળક છે તો હું આગળ વધીશ. એક એક ડગલું ઇલમમાં ગારુજી આગળ વધવા લાગ્યા અને ઉપર દેવતાઓ દુંદુભીઓના નાદ કરવા લાગ્યા. આયે દેવ વિમાન અને ચડચડ, દેવતાઓ આકાશમાં આવીને પુષ્પ વર્ષા કરવા લાગ્યા છે. અગ્નિએ માર્ગ આપ્યો છે. ઇલમમાં ગારુજી દોડતા ગયા અને મહાપ્રભુજીને ગોદમાં લઈ લીધા, છાતીથી ચાપી લીધા છે અને ચારે બાજુથી અલૌકિક વ્રજભક્તો પ્રગટ થયા છે. અને જેવો ગોકુળમાં ઠાકોરજીના પ્રાગટ્ય સમયે નંદ મહોત્સવ થયો હતો એવો જ નંદ મહોત્સવ ચંપાળ થવા લાગ્યો. લોકો કૂદવા લાગ્યા, નાચવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા અને મધુર ગાન કરતા બોલ્યા, નંદ ઘેરા નંદ ભયો